વડોદરા એ કલાનગરી અને સંસ્કારી નગરી તરીકે દેશ અને દુનિયામાં જાણીતી છે. તેવી જ રીતે વડોદરા દેશ અને દુનિયામાં વિશ્વ વિખ્યાત ગરબા તરીકે પણ નામના ધરાવે છે. તેમાં પણ છેલ્લા 15 વર્ષથી નવલખી ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાતા VNF એટલે કે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલે ખૂબ જ ટૂંકા ગાળામાં સમગ્ર વિશ્વમાં મોટી નામના મેળવી છે. તેમના આયોજકો આયોજન કરવામાં વરસાદના વિઘ્ન વચ્ચે પણ ખૂબ જ સફળ રહ્યા છે. ગુરુવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમવા ખૂબ જ આતુર છે. ત્યારે આ આતુરતા ગઈકાલે VNF નવલખી ગરબા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં પ્રથમ નોરતે જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. પ્રથમ દિવસે સમગ્ર ગરબા ગ્રાઉન્ડ કે જેની કેપેસિટી 35 થી 45 હજાર લોકોને એકી સાથે ગરબા રમાડી શકાય તેટલી છે તે ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયું હતું. આ જોઈને આયોજકો પણ ગેરમાં આવી ગયા હતા. તેમને કરેલી મહેનત નજર સામે સફળ દેખાઈ રહી હતી અને ગરબાના અંતે મન મૂકીને તેઓ પણ ગરબાની મોજ માણી હતી. બ્યુરો રિપોર્ટ, વડોદરા. આશીર્વાદ છે અને વડોદરાનું યુવાધન આજે જે ખેલના સ્વરૂપે માઈ ભક્તો સ્વરૂપે રમી રહ્યું છે એ જ અમારા ઉપર મા જગદંબાના આશીર્વાદ છે અને આગામી આખી નવરાત્રિ ખૂબ સારી રીતે એની ઉજવણી થાય. માઈ ભક્તો મા જગદંબાની આરાધના કરે અને દરેકને મા જગદંબા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તમે જે કઠોર પરિશ્રમ કર્યો ગ્રાઉન્ડ માટે તો તમને કંઈક એવું લાગે છે કે તમને કંઈક સારું ફળ મળ્યું હોય? એ મા જગદંબાના આશીર્વાદ અને સંકલ્પ હતો એ પૂરો કરવાનો અમે પ્રયત્ન કર્યો છે. પણ જ્યારે આજે પહેલા જ દિવસે જે રીતે ખેલૈયાઓનો ઉન્માદ જોઈ રહ્યા છે એ જોઈને અમારો તમામ થાક ઉતરી ગયો હોય અને ફ્રેશ થઈ ગયા હોય એ પ્રકારની લાગણી અનુભવીએ છીએ. જે પ્રથમ નોરતે કેવી રમઝટ બોલાઈ છે ખેલૈયાઓ? આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં યુવાધન મા જગદંબાની આરાધના ગરબાના સ્વરૂપમાં કરવા માટે સાંસ્કૃતિક નગરી વડોદરા ખાતે પધારી રહ્યા છે. જે પ્રકારે ઉત્સાહ છે, જે પ્રકારે મા જગદંબાએ વાતાવરણ પણ એવું બનાવ્યું છે, જે પ્રકારે VNFની ટીમે આખું ગ્રાઉન્ડ માટે મહેનત કરી છે, આજે પહેલા જ દિવસે ખૂબ જ લોક જુવાળ ઉમટી પડે હોય એવી પરિસ્થિતિ છે. આવનાર 8 દિવસ પણ મા જગદંબા આવી રીતના જ આરાધના કરવા માટે અમને શક્તિ આપે, અમને વિવેક આપે. કેટલા ખેલૈયાઓ આ વખતે ગરબા રમી શકે એટલું આયોજન? કદાચ હિન્દુસ્તાનનું સૌથી મોટું, કદાચ વિશ્વનું સૌથી મોટું. આજે પ્રથમ દિવસે જ્યાં ભીડ ઉમટી પડી છે તો શું કહેશો? આજે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ જે ચાચર ચોકમાં સજાવવા માટે અમારા આયોજક શ્રી મયંકભાઈએ કહેલું હતું કે ગમે એવો વરસાદ પડશે પણ આપ જોઈ શકો છો કે આજે પ્રથમ દિવસે પણ આટલી બધી પબ્લિક અને આટલો બધો ગરબાનો માહોલ જે જામ્યો છે એ અતિ ઉત્સાહ અને અતિ વધારે છે. અને વડોદરાના સૌથી મોટા ગરબા એ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના છે અને ખૂબ જ સુંદર આયોજન અને ખૂબ જ સરસ સહકાર. દરેક ખેલૈયાઓ મન ભરીને મન મૂકીને ગરબા રમી રહ્યા છે. તમે જે આટલી અખંડ મહેનત કરી તો તમને કંઈ સંતોષ થાય છે આજે? અમને એટલો ઘણો સંતોષ થાય છે કે મા જગદંબાએ વરસાદની લાજ રાખી અને સાથે આટલા ખેલૈયાઓ આટલું ઝૂમી ઉઠ્યા છે ગરબાની અંદર, એટલે અમે અતિ ઉત્સાહી છે. અને અમારા મુખ્ય આયોજક શ્રી મયંકભાઈ પટેલનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલું સુંદર આયોજન, એટલે આટલું યુનિક જે કહેવાય છે અને વડોદરાના પ્રખ્યાત ગરબા તરીકે ઓળખાય છે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ, એ અકલ્પનીય છે.